નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 201. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે? તો જવાબ છે ઓપ્શન સી, કાર્બન ડાયોક્સાઇડ. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રા વધે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? જવાબ છે ઓપ્શન સી, તાપી નદી પર. ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ ઉકાઈ નદી પર બાંધવામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે? તો જવાબ છે ઓપ્શન બી, ચરોતર. ગુજરાતનો ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત રાજ્યને આશરે કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે? તો જવાબ છે ઓપ્શન સી, 1600 કિલોમીટર. ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે? ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, પંચમહાલમાંથી મેંગેનીઝ મળી આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉષ્માવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં શું ફેર પડે છે? તો જવાબ છે ઓપ્શન બી, તાપમાન વધતું જાય છે. ઉષ્માવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત અને શ્રીલંકા કઈ રીતે અલગ પડે છે? તો જવાબ છે ઓપ્શન સી, બંને દ્વારા, એટલે કે પાલ્કની સામુદ્રધુની દ્વારા અને મન્નારના અખાત દ્વારા ભારત અને શ્રીલંકા અલગ પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ગાંડા બાવળ. રણ આગળ વધતું અટકાવવા ગાંડા બાવળ વાવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, ફૂલ સૂંદણો. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? ફૂલ સૂંદણો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી, બનાસકાંઠામાં સુઈગામ તાલુકો આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અફઘાનિસ્તાનનું ચલણી નાણું કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી, અફઘાની. અફઘાનિસ્તાનનું ચલણી નાણું કયું છે? અફઘાની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે? તો જવાબ છે ઓપ્શન સી, લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી, સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ખડકના મુખ્ય કેટલા પ્રકારો છે? તો જવાબ છે ઓપ્શન એ, 3 પ્રકારો છે. ખડકના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં જોવા મળતું સૌથી ટબ્બી નાનું પતંગિયું કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, સિરસ જેવેલ. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું કયું છે? સિરસ જેવેલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નાગાર્જુન સાગર ડેમના લાભાંતિત રાજ્યો જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નાગાર્જુન સાગરનો લાભ લે છે. કયા રાજ્યો? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા નાગાર્જુન સાગર ડેમનો લાભ લે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની નિકાસોમાં લગભગ કેટલા ટકા હિસ્સો ખેત પેદાશોનો છે? તો જવાબ છે ઓપ્શન એ, 0.18. ભારતની નિકાસોમાં લગભગ 0.18% હિસ્સો ખેત પેદાશોનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો જવાબ છે ઓપ્શન બી, શેત્રુંજય. પાલીતાણાના જૈન મંદિરો શેત્રુંજય પર્વત પર આવેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે? તો જવાબ છે ઓપ્શન બી, 8.47%. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે? તો 8.47%. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વાતાવરણની લાંબા સમયગાળાની, એટલે કે 35 કે તેથી વધુ વર્ષો સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, આબોહવા. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, અભિસરણ ક્રિયાથી. કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે? તો જવાબ છે અભિસરણ ક્રિયાથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દુનિયામાં શેરડીનું સૌથી વધુ વાવેતર કયા દેશમાં થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ભારતમાં. ભારતમાં દુનિયાનું સૌથી વધુ શેરડીનું વાવેતર થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે? તો જવાબ છે ઓપ્શન સી, અરવલ્લી. ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી અરવલ્લી ગિરિમાળાના ડુંગરો આવેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનો પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, દિગ્બોયમાંથી. ભારતનો પ્રથમ ખનિજ તેલનો કૂવો દિગ્બોયમાંથી મળી આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કયા સંસાધનોમાં સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, કુદરતી સંસાધનોમાં.
ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નદીઓના વિસર્જનને કારણે કેવા સરોવરો રચાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ઘોડાની નાળ જેવા. નદીઓના વિસર્જનને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો જવાબ છે ઓપ્શન એ, 0.118. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારોમાં જંગલો છે? તો જવાબ છે 0.1%. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. NFED નેફ્ટનું પૂરું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, NAFEDનું પૂરું નામ છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કોઓપરેટિવ માર્કેટિંગ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પર્વતીય જમીન ક્યાં ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે પર્વતીય જમીન આસામ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું સૌથી ઊંચાઈ પર સ્થિત સરોવર કયું? તો જવાબ છે ઓપ્શન સી, ચોલામુ, સિક્કિમમાં આવેલું. ભારતનું સૌથી ઊંચાઈ પર સ્થિત સરોવર ચોલામુ જે સિક્કિમ ખાતે આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાંબામાં જસત ઉમેરવાથી શું બને છે? તો જવાબ છે ઓપ્શન બી, પિત્તળ. તાંબામાં જસત ઉમેરવાથી પિત્તળ બને છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, લાઇમ. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો જવાબ છે લાઇમ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નેપાળનું ચલણી નાણું કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, રૂપિયો. નેપાળનું ચલણી નાણું કયું છે? રૂપિયો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયું ફળ વિશેષ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, સફરજન. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સફરજન વિશેષ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વીની સપાટીનો આશરે ભાગ મૃદાવરણે રોકેલો છે. એટલે કે પૃથ્વીની સપાટીથી કેટલો ભાગ મૃદાવરણે રોકેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, 0.29% ભાગ મૃદાવરણે રોકેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી બાજરી અને જુવારનો પાક લેવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી બાજરી અને જુવારનો પાક લેવાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પાસેના બે રેખાંશ વૃત્તો વચ્ચે કેટલો તફાવત હોય છે? તો જવાબ છે ઓપ્શન સી, 4 મિનિટ. પાસેના બે રેખાંશ વૃત્તો વચ્ચે 4 મિનિટનો તફાવત હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, સહ્યાદ્રી. સાપુતારા એ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, કર્ણાટકમાંથી. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, ખનિજ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શેરડી અને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો જવાબ છે ઓપ્શન બી, બીજા ક્રમે. શેરડી અને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્રીય મૃદાવરણના સંશોધન દ્વારા સેન્ટ્રલ સોઇલ સેલેન્ટરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, ભરૂચ ખાતે. સેન્ટ્રલ સોઇલ સેલેન્ટરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ છે ભરૂચ ખાતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, નર્મદા. એલિયાબેટ એ નર્મદા નદીના મુખ પ્રદેશમાં આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી હતી? તો જવાબ છે ઓપ્શન બી, 1988માં. ભારત સરકારે 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચંબલ ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો જણાવો. તો જવાબ છે ઓપ્શન બી, એ અને બી બંને એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ચંબલ ખીણ બહુહેતુક યોજનાનો લાભાન્વિત રાજ્યો છે. ચંબલ ખીણ બહુહેતુક યોજનાનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય લે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોને તળાવ એટલે કે કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? તો જવાબ છે ઓપ્શન સી, ગમુબુશિયા ફિશ. જે પ્રકારની માછલી છે તેને તળાવ કે કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે? તો જવાબ છે ઓપ્શન બી, વડોદરા ખાતે. દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી વડોદરા ખાતે શરૂ કરવામાં આવનાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હિમાદ્રી પર્વતમાળામાં બૃહદ હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર આવેલું છે. તેનું નામ જણાવો. શંખ ભારત લગભગ કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે? જવાબ છે ઓપ્શન ડી, માઉન્ટ એવરેસ્ટ. હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે?
અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, દલદલીય જમીન. દલદલીય જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન સી, ગુજરાત. ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. આવા નેક્સ્ટ 50 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.